ફેવરી દેવાની એટલે બીજી બાજુ હરખું શેકાઈ જાય. અણીને અહીંયા ખાવા તો મમ્મી ખાવાનું બનાવે એટલે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય બ્લોગ. કેમ છો તમે બધા? મજામાં? તો ગાઈઝ હું અહીંયા નહીં એકદમ રેડી થઈ ગયું અને દેખો 10:15 થવા આવ્યા. દેખો હા મમ્મી અને ભાખરી કરો અને કાલે જે ભાજી બનાવી હતી મમ્મીએ એ વધારે બનાવી દીધી હતી. મેં કીધું કંઈ વાંધો નહીં, હું ખાઈ લઈ. અને કાલ રાતે ગાઈઝ પનીર હતું એટલે પનીર હજી સુધી પડેલું હોય એટલે વિચાર કર્યો કે આ પનીરનું કંઈક બનાવું હું. એટલે જોઈએ હવે પનીરનું હું બનાવું હું અને ગમે કંઈક તો બનાવીએ આનું, કારણ કે એકલું તો પનીર ભાવે એમ હ નહીં. તો ચલો ગાઈસ પનીરનું કંઈક બનાવીએ. તો દેખો ગાઈસ આવી રીતના ને પનીરને કટ કરી દેવાનું. દેખો પહેલાં આમ સીધું કટ કરવાનું, એના પછી આમ આડું કટ કરવાનું. જેટલું ખાવું હોય ને એટલું જ કટ કરવાનું. દેખો સારી રેસીપી બનાવું, મને ખબર નહીં કે હું શું બનાવું, પણ આવું કટિંગ કરી અંદર મસાલા ને બધું નાખી અને શેકી લઈશું. આને પનીર મસ્ત શેકાઈ જશે. દેખો પનીરના આવી રીતના મેં કટકા કરી દીધા અને એક હવે આમાં નાખી દઈએ અને આની અંદર ગાઈસ તમારે જે બી મસાલા નાખવા હોય બધા નાખી દેવાના. પહેલાં થોડું મરચું નાખવાનું, એ થોડું ધાણા જીરું નાખી દઈએ, એ થોડી હળદર નાખી દઈએ. મરચું જેવી રીતનું ખાતા હોય એવી રીતના નાખી દેવાનું. એના પછી ને થોડું મીઠું નાખી દેવાનું અને દેખો હું મેગીનો મસાલો નાખું થોડો. હવે આ બધાને મિક્સ કરી દેવાનું. દેખો આવી રીતના મિક્સ થઈ ગયા બધા પનીરની અંદર મસાલો. હવે આપણે ને એક કઢાઈ લઈશું અને એની અંદર ને પનીરને શેકી લઈશું. તો ગાઈસ અહીંયા મેં કઢાઈ લઈ લીધી અને આને થોડી વાર ગરમ થવા દઈશું. ગરમ થયા પછી આની અંદર તેલ નાખીશું. તેલ નાખ્યા પછી ને થોડુંક જ તેલ લેવાનું અને આ જે પનીર હ એ પનીરને આપણે થોડા ફ્રાય કરી દઈશું. દેખો થોડુંક જ લેવાનું. જ્યાં સુધી ગાઈસ પનીર અહીંયા પેલા બ્રાઉન ના થઈ જાય, શેકાઈ ના જાય હરખી રીતના, ત્યાં સુધી આને શેકવાનું. અને ગાઈસ એક બાજુ શેકાઈ જાય ને એટલે ને ફેવરી દેવાની એટલે બીજી બાજુ હરખું શેકાઈ જાય. જે લોકો ગાઈસ જીમ કરતા હોય ને એ આ લોકો ખાઈએ પનીરનું, એમના માટે તો બહુ સારું, પ્રોટીન મળે પનીરમાંથી. તો દેખો ગાઈસ અહીંયા ને આરે બ્રાઉન થઈ ગયા હ એટલે આને હવે નીકાળી દઈએ. પનીર આપણા શેકાઈ ગયા મસ્ત. તો ગાઈસ દેખો મસ્ત શેકાઈ ગયા એકદમ. હવે આને ટેસ્ટ કરીએ કે કેવા બન્યા. દેખો આ છોકરી દેખો પૂજા કરતી કરતી એની નજરે હોય હ ત્યાંની હું બનાવ્યું કે મને આપ, તારે ખાવું ના તને નહીં મળે, તું જીમ કર. ગાઈસ માં દીદી જીમ કરે, મને નથી ખબર, મને હાલ ખબર પડી કે માં દીદી જીમ કરે. એમાં હું જીમ કબાટ ને બધું સાફ કરે એમાં મૂકવા દે. યમ્મી યમ્મી. હું ટેસ્ટ આવે. આની પૂજા પતા ને એની પહેલાં હું બધા ખાઈ જાઉં, નહીં તો ને આરી ખાઈ જશે બધા. હાલ ગાઈસ ને હું બપોરે સૂઈ હતો અને લેટ ઉઠ્યો કારણ કે આજે કોલેજ નથી એટલે બપોરે મસ્ત સૂઈ હતો. અને ઉઠ્યા પછી મેં મારું બધું અસાઇનમેન્ટ ને બધું હતું એનું કામ કર્યું, અસાઇનમેન્ટ ને બધું કરી દીધું. અને અત્યારના પોઈન્ટમાં હું અસાઇનમેન્ટ ને દેખો લેપટોપ બધું અહીંયા જ છે. અસાઇનમેન્ટ ને બધું કરીને કમ્પ્લીટ હાલ ફ્રી પડ્યો અને એટલામાં ગાઈસ વાગી ગયા 8:15. અહીંયા ગાઈસ હું અસાઇનમેન્ટનું બધું કરતો હતો અને આર્યો ને હોય બેહી રહ્યો હતો મારી જોડે, મને હેરાન કરતો હતો. એટલે ને હવે મારી વારી એને હેરાન કરવાની, તો એના માટે ને મેં દીદીનું બક્કલ લઈ લીધું. હવે દેખો હું બક્કલથી એવું કરીએ.
નાઈ ગયો બક્કલ લગાવ એટલે નાઈ ગયો જતો રહ્યો કાંઈક દોડીને મળીને અહીંયા ખાવા તો રે મમ્મી ખાવાનું બનાવે એટલે એનું મને હેરાન કરતો હતો ને તું લે આવે હું તને હેરાન કરું ખબર એને ખાવાનું તૈયાર કરવું છે એટલે ખાવાનું બનાવે ને એટલે દવા લઈ નાખો એને કાનમાં દવા જ ના નાખી ને તે હવારે તો નાખી હવારે નાખી મેં દવા બ્રશ ના કરાય ને અલ્યા બ્રશની ટ્યુબ ખાઈ જાય હવા ખાઈ જાય તોય કરાવો તો પડશે ને અને બ્રશ પેલો તો પ્લાસ્ટિકનો તો મોઢામાં નાખીને તોડ નાખે એની પણ હાથમાં તું આંગળીમાં પહેરી હા એ તોડ નાખ્યો તોડી નાખ્યો હું કરાતો તો એને દાંત ભર્યું હા ખચાક કરતો તોડ નાખ્યો હવે બ્રશ તોડ નાખ્યો ગાઈસ એને બે આપ્યા છે ને બે હા બીજો હવે કરાય કાલે કાલ કરાઈ દેજે એનો તો જોર પડશે કરતો બસ કરતો જ નહીં ને કોઈ નહીં એટલી ટ્યુબ વાપરી દે અને પછી પેલું સ્પ્રે દીદી કહેતી હતી સ્પ્રે પણ સ્પ્રેથી હરખા દાંત સાફ ના થાય આપણે કેવું આપણે દાંતમાં ભરાઈ ગયું હોય એટલે સ્પ્રે મારી એટલે હરખું સાફ થાય આ બધા બ્રશ તોડી નાખે તો કેટલા એવા બ્રશ લાવવાના આ તો તોડી નાખશો આ વખતે કેટલા લાયલા કરશે તોડ તો ના દીદી મારવા લેશે મને કે બક્કલ તોડી માર્યું મારું બેનું એ તોડી એવું કહેવાનું હેરાન કરે બેટા હેરાન કરે ભાઈઓ એને હે હેરાન કરો તમે કેવું બેવે સોન થઈને કેવું બેવ્યું કોઈ કહે કે આટલું મસ્તીખોર હશે આ કોઈ કહે ના કે આ છોકરો આટલો મસ્તી કરતો હશે આ ઊંઘ જ કર્યું બપોર કામ કર્યું ત્યાં સુધી ઊંઘી જ ગયો તો હું એ ગાઈસ બપોરે સૂઈ ગયો તો મને ઊંઘ આવતી હતી એટલે મને જ ખબર નહીં કે હું ક્યારે સૂઈ ગયો ઊંઘ્યો પછી ઉઠ્યો ને બધું કમ્પ્લીટ કર્યું મારું અસાઇનમેન્ટ ને એડિટિંગ દેખો ગાઈસ એક વસ્તુ બતાવું અરે ઊંઘ્યો હોય ને એટલે એને પગે ગલી કરે ને એટલે દીકરો ઝાટકા મારશે એ રહ્યો એને પેલી ક્રીમ આવે છે ક્રીમ લગાવવાની ફાટા નહીં ને હા એને હે ને અહીંયા પગ ફાટી ગયા દેખો તિરાડો પડી ગઈ એ પગમાં હેડી દેખો એનું ખાવાનું બને ને એટલે અહીંયા આવીને બેસી ગયો એને ક્યારની ભૂખ લાગી ક્યારના આટા મારે રસોડા તે ખાવાનું બનાવ્યું આપણા માટે હા ખીચડી આપણા માટે ખીચડી જ બનાવી ક્યારની તારી રાહ જોઈને બેહ્યો તો એ રહ્યો કે આવી ચમ ના ફોન માંથી એવું હોભળતો હતો ને તને ફોન કર્યો એટલે લે હવે રમાડો છોકરી શાંત થઈ ગયા એટલું એક્સાઇટમેન્ટ થઈ જાય ને એટલું એક્સાઇટમેન્ટ થઈ જાય કે મેં ખુદને બહાર નહીં રહેતી તો હું શું કરી રહ્યો એમાં શોકી ખાઈ લીધું તે ખાઈ લીધું છોકરીએ ખાઈ લીધું મારી છોકરીએ ચલો દીદી હવે બેસ થઈ જાય હેલો હા પૂરું દીદી ઘેર આવી ગઈ